જે કુખાર મેડીમાં નામ પડતા જ કામ થઈ જાય એનું નામ જ કુખાર મેડી. તે વાત ઉપર કુખાર મેડીમાં શું કીધું તે આગળ વિડીયોમાં જોશું. જે કુખાર મેડીમાં આ સમયથી તમારા વિડીયો જોતા હતા અને પહેલી દાણ આવ્યો છું ને અહીંયા આવવાનો મોકો મળશે. શાયદ માડીએ જ બોલાવ્યા છે. અને માં તમે બહુ પડછા દીધા છે. મારી કયા પડછાની વાત કરો? તમે સપને એટલી વાતો કરી છે માં. અને આ તલવાર એટલે લઈને આવે માડી કે અઠવાડિયા પહેલાંથી છે ને મારી બહુ તકલીફ થઈ રહી હતી. સપના એવા આવતા હતા ડરાવના. અને 4 દિવસ પહેલાં મારી મારા કામ પર જઈ રહ્યો હતો અને અધ વચ્ચે છે ને મારી છાતીમાં બહુ દુખાવો ઉપડી ગયો. તો મારો ભાઈ ગાડી ચલાવ્યો તો મેં કીધું કે અત્યારે નહીં જવાશે, તું પાછો દવાખાને લે, આપણે નહીં જવાશે ત્યાં. તો આ દવાખાને લઈ જતો તો મારી વચ્ચે તો એટલો દુખાવો પડે ને મારી કે મેં કીધું કે કંઈ થઈ જશે. મેં કીધું હવે માનતા માનવી પડશે માડીની. તો પછી મારી મેં પગે લાગ્યો માડી કે કોઈ પણ મને નડવાવાળું દેવું, મને કુખાર મેળીમાં જે રસ્તો બતાવશે એ હિસાબથી હું ચાલીશ. અને માડી તમને એક તલવાર માની કે માડી હું તમને તલવાર આપીશ. માડી મને સારું થઈ જાય એમાં કે હું દવાખાને માડી પહોંચી જાઉં. તો મારી દવાખાને ગયો અને ડૉક્ટરે કીધું કે તને કાંઈ તકલીફ નથી, ખાલી તને કે સુવા બુવામાં આવી ગયો છે ને એટલે તને દુખાઈ રહ્યું છે. પણ માડી એ તો ખાલી એક બહાનું હતું, પણ મને 100% વિશ્વાસ છે માડી તે સારું કરીશું માં. અને મારી સપને માડી એટલી વાતો કરી છે ને માડી. તમે આ 10મીની એક્ઝામ દેતો તો માડી ભણવામાં પાછો બહુ કાચો છે એમાં. તો પછી માડી એ એક્ઝામના 1 દિવસ પહેલા રાત્રે કહે છે કે મારી ઈચ્છા નથી એક્ઝામ દેવા જવાની, કે વાંચ્યું કાંઈ નતું. તો એ કહે છે મારી ઈચ્છા નથી જવાની. તો મારી એ રાતે તમે સપને એને કીધું કે તું જા, તું પાસ થઈ જાય, તું ચિંતા ના કર. અને પછી ગયો માડી અને 54% પાસ થઈ ગયો. વાંચ્યું કાંઈ નતું માડી એને. હવે એને જ ખબર માડી કેવી રીતે પાસ થયો છે. રામ રામ માડી. તારા સપના કીધું કે પરીક્ષા લે જા પાસ કરી આલે. હા માં. તારી જવાની ઈચ્છા નથી નહીં તો તમારે ભણવાનું ધ્યાન રાખું. મને કઈ જ નહીં આવડતું માં. તો તે ખબર નહીં કેમ પાસ થઈ ગયો. ત્યાંથી આવી છું. મારા ભાઈનો 14 વર્ષનો હતો ત્યારથી એમ ખેંચાઈ જતી હતી. પછી 11 વર્ષ સુધી અત્યાર સુધી દવા ચાલુ રાખતા હતા. દવા વગર એના આમ ઘડી કે ના ચાલે એમ. અને અહીંથી આમ કે અહીં ગેટ સુધી જાય ને તો બી એની જોડે અમારે જવું જ પડે એમ. કે રસ્તામાં કંઈક થઈ જાય કે આમ ખેંચાઈ જાય, અધવચ્ચે ગમે ત્યારે એવું થઈ જ જાય એમ. પણ પછી મારી મમ્મીએ માડીની માનતા માની, કુખાર મેલડી માની કે આને કશું થાય નહીં અને એમ કે શરીર બરી બધું કમ્પ્લીટ રહે અને જે દુઃખ હોય બધું માડી તું મટાડજે, તને જ અર્પણ કર્યો કે તારો જ દીકરો મારો નહીં એમ. એ રીતે સોંપી દીધો. પછી તો એને દવાય નહીં કે અત્યારે એક અડધો ટુકડો અમે નહીં કરાવતા. પણ 9 મહિનાથી અમે માનતા માની છે. પણ એને ઘડી એવું થઈ જતું હતું. પણ માડીની માનતા રાખી ત્યારથી દવા બી બંધ છે અને કશું જ નહીં. અત્યારે નોકરી જતો બી થઈ ગયો છે. બરોબર. 9 મહિનાથી અત્યારે કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ પહેલા નહીં. કેટલા સમયથી તકલીફ હતી એવી? 14 વર્ષથી. ગમે ત્યારે ખેંચાઈ જાય એમ? ગમે ત્યારે. બરોબર. ગમે ત્યારે પડી જાય એવું થતું? ગમે ત્યારે પડી જાય, લાકડા જેવું લાકડું થઈ જાય એમ. બરોબર. પણ જ્યારથી માડીની માનતા રાખી છે ને ત્યારથી આને કશું દુઃખ નહીં. કયા માતાજીની? કુખાર મેલડી માની. પેલા દવા તો 24 દવા તો એને દવા વગર તો ચાલે જ નહીં. બરોબર. એક અને ગોળીઓ. આવું ભૂવાભાથી એ બધું કેટલું કરેલું એમ. બરોબર. પણ તોય કશું થતું? કશું નહીં. એને દવા તો ચાલુ જ રાખવી પડે અને બધું કરતા હતા. માડીની માનતા રાખી ત્યારથી તો એને દવાય નહીં કે અમે બીજે ક્યાંય જતાય નહીં. પણ ત્યારથી એનું બધું સારું થઈ ગયું છે અને ગમે ત્યાં એકલો જાય છે. અત્યારે નોકરી બી જતો થઈ ગયો છે માડીની દયાથી. અત્યારે 9 મહિના થઈ ગયા, કોઈ તકલીફ નહીં? કોઈ જ તકલીફ નોકરી પણ જતા થઈ હા, ગયા? નોકરી પણ જતા, એકલા જતા થઈ ગયા એમ ઘરની બહાર. બરોબર. લગન આ દુઃખ કેટલું મોટું છે તમને કદાચ અનુમાન કરો તો ખબર પડે. ના તો જઈએ કે ના સાધન ચલાવીએ કે ના સાયકલ ચલાવીએ કે ના બાઈક ના ગાડી ના કોઈના લગ્ન પ્રસંગમાં જઈએ કે કેટલું બધું ધ્યાન રાખવું પડે નહીં. અને 24 કલાક પાસે એમના ઘર પરિવાર નહીં તે જોડે રહેવું પડે. આ દુઃખ કેટલું મોટું છે કે અને મારી આ પોપટ જેવું બોલશે તો હું પોપટ લાવીશ માં. અને મગજ માં એનું મગજ સારું ચાલે તો 5 કિલો મગજ લાવીશું મારી માં. પોપટ જેવું બોલે એટલે પોપટ હાલે જો. હા મારી માં. અને મગજ સારું રહે એટલે મગજ હાલે. હા મારી અને સુંદરી અગરબત્તી ની માં માનતા એમની દવા પાછી પ્રાઇવેટ ને સરકારી ને પાગલખાના ની બધી ગોળીઓ ચાલતી. બધું તો કશું મેર ના આવ્યો કોઈનો. અને જો આટલી મોનતા મેં આટલું બધું કરી દીધું, કોઈ વાંધો નહીં. તમારો વિશ્વાસ હતો ને
હા, એક ધારી તમે મારા સાનિધ્યમાં આયા, ભલે બારે જાના છો એટલે નહીં, પણ મારી શ્રદ્ધ જોયું, હા માં, મારા પ્રવચન, મારા પરચા જોયા હા માડી, કે ના ઉખાર મેળડીની વાત ના થાય. મારી બા મેં તો તમને અર્પણ કરું છું, મારો નહીં માં તમારો છે. મારી માં તમે એની રક્ષા કરજો ને એને પરખે ઊભા રહેજો. મારી માં, મારી ખુખાર આ બારે મેલડી. જાના છે ને તોય ચારે દર્શન થાય, પૂછ મારી માં, મારી માં, ચારે દર્શન થાય, પૂછ. તમને એવું લાગતું બારેજા ગામ વાળા તો રોજ માળીના દર્શન થતા હશે ને? પણ ના માં, પૂછી જો, તમારા કાઠું છે. દીકરાને તો કોઈ દિવસ નહીં જોયા અમે. કાઠું છે, ખૂબ કાઠું છે. અને જે મને માનતું હોય એને તો મારા દીકરાને બહુ આગો રાખવું આમ. અને માડી હું ચૂંદડી લેવા ગઈ ને તમારા માટે, તો મને 3-4 ચૂંદડી મને ગમી, પણ મને એવું થાય કે માડી માટે કઈ ચૂંદડી લઉં એવું થતું હતું માં. તો હું ચૂંદડી લીધા વગર ઘરે આવી, મમ્મીને વાત કરી, મેં મમ્મી મને આ ચૂંદડી ગમી છે, કઈ લઉં. તો રાતે માડી મને સપનામાં આવ્યા અને મને વ્હાઈટ ચૂંદડી દેખાયા માડી. તો હું વ્હાઈટ ચૂંદડી જ લઈને આવી. મેં મારા ભાઈ કઈ ચૂંદડી નહીં લાવી, વ્હાઈટ જ લેવી છે મેં કીધું. તો હમણાંથી માતાની બાધા રાખવાથી મારા પૈસા પાછા આવી ગયા. 6 વર્ષથી એ કેટલા પૈસા ફસાયેલા હતા? 40,000. 40,000. એટલે તો 6 વર્ષથી ફસાયેલા હા. હતા. તમે તમારી રીતે બધા પ્રયાસ કર્યા પણ બધા નતા આવતા. નતા આવતા. એટલે આવવાની શક્યતા હતી જ નહીં એ ના, પૈસા. બિલકુલ નહીં. પછી તમે માતાજીની માનતા રાખી. હા. અને પછી કેટલા સમયમાં આવી ગયા? ના, 2 મહિનામાં પાછા આવી 2 ગયા. મહિનામાં 40,000 રૂપિયા હા. પાછા આવી ગયા. હમ. એટલે તમે તમારા મનથી એવી માતાજીના પારે સેવા કરવાની હા, માનતા રાખી. હા. હા, બરોબર. ભલે, રામ રામ. 6 વર્ષના વિચારો ને લઈને નાખ્યા હતા ને? કે નહીં નહીં આવે. કહેતા, મને આશા નથી. આશા જ નથી કે નહીં આવે, પણ માતા બધાના કામ કરે છે. લાવ લાઈને પૈસા. આપણે પ્રાર્થના કરીએ કે મારી જો તું લાઈ દે 6 વર્ષના પૈસા હલવાયેલા, તો તારા પારે સેવા પેટે 5,000 રૂપિયા મિલીશ, ગાદીની સેવા પેટે. એવું જ ના? હા માં. તો વિચારો 6 વર્ષના પૈસા 2 મહિનામાં લાવી દીધા, તો આ કામ કર્યું, તમને ચમત્કાર લાગ્યો કે હા માડી તે મારી અરજી સાંભળી, બરોબર છે. પણ આ કામ કરવા પાછળ મારે શું કરવું પડ્યું હશે એ તમે જોડતા. નહીં. જે વ્યક્તિ જોડે તમારે લેવાના હતા, 6 વર્ષથી પૈસા લેવાના હતા, એ વ્યક્તિ જોડે પૈસા હતા જ નહીં. હા. એ ભાઈની કેપેસિટી જ નથી. નથી કે 40,000 તમને આલી હકે. હમ. પણ તમારા 40,000 આપવા માટે મારે એને ચોક 40,000 કમાઈ આલવા પડ્યા, તારે તમારે જોડે આયા. અને એક બીજી વાત છે, મને શ્વાસની બીમારી થઈ ગઈ હતી બહુ. અમે એટલે હદપાર વગરની 1.5 થી 2 લાખની અમે દવા કરાવી, બહુ માનતા રાખી, બહુ ભૂવા ફર્યા, પણ અમને કહીએ ફરક પડ્યો નહીં. અને માતાજીની સાહિત્યમાં બધા ચાન્સ કરી અને છેલ્લે અમને એવું કીધું કે બહુ ભૂવા ફર્યા એટલે કે કોઈ ભૂવાથી અસર થાય નહીં. પછી એમને કીધું ના, મને છેલ્લી વાર માતાજીના એ પહેલો મને રવિવાર ભરવા દો. બધી દવાઓ સાઈડમાં મૂકીને મેં 3 મહિનાથી અનાજમાં ખાલી કોદરી એકલી જ ખાધી હતી. માતાજીના સાહિત્યમાં આવીને મેં માતાજીની પ્રસાદી જમી, ત્યાર સુધી મેં ગોળી નહીં, અને અત્યારે બધું જમવાનું મારે ચાલુ થઈ ગયું છે. બરોબર. શ્વાસની બીમારી. હા, શ્વાસની. એટલે એની પાછળ દવાખાનામાં તમે 1.5-2 લાખ 1.5-2 લાખ રૂપિયા અને ખર્ચાયા. ભૂવાઓ? એટલે હદપાર વગરના ભૂવા કર્યા અમે. બરોબર. તોય ક્યાંયથી કોઈ ફરક નહીં પડ્યો. અગરબત્તી, ચુંદડી અને નારિયેલથી માતાજીએ મારી પ્રાર્થના સાંભળી. ખાલી પછી- શ્રીફળ, ચુંદડી, અગરબત્તી? હા, હા. અને એક બીજી વાત, અમારી બાને છે ને પેરાલિસિસ થઈ ગયું હતું, તો ડોક્ટરે અમે 1 લાખ રૂપિયાનું ઇન્જેક્શન મુકાયું. ડૉક્ટરે એવું કીધું કે આ બા ભલે ઇન્જેક્શન મુકાયું પણ આ જીવન ઊભા નહીં થાય, એમ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી ઊભા નહીં થાય. પણ એ બા અહીં માતાજીનું પહેલું જ નડતું, અમે બંને આવ્યા, અમને વિશ્વાસ કરીને લાવી કે તમે મારી જોડે આવો, માતાજી આપણું સાંભળશે. માતાજીનો પહેલો જ રવિવાર અમે અહીં આગળ આવ્યા, પહેલાં જ નડતે, અને બાએ આંગળી ઊંચી કરી. બિલકુલ આશા ડૉક્ટરે ના પાડી દીધી હતી. બાએ આંગળી ઊંચી કરી અને બીજે દિવસ પગ ઊંચો કર્યો અને ત્રીજે દિવસ ચાલતા થઈ ગયા. બરોબર. હા. ડોક્ટર ના જ પાડતા હતા ડોક્ટરે ના પાડી દીધી હતી બાને કે નહીં થાય એમ, ના, એમને સારું બિલકુલ નહીં થાય. થાય. ના, લખવો થઈ ગયો હતો ને લખવા થઈ ગયો હતો. એટલે દિવસ મેં બાધા રાખી હતી, બીજે દિવસ તો બા પછી ત્રીજે દિવસ ઊભા થઈ ગયા. ત્રીજે જ દિવસે હા, ઊભા થઈ ત્રીજા ગયા. દિવસે ઊભા થઈ ગયા. બીજા દિવસે તમે અહીં હતા ત્યારે એમની આંગળી ઊંચી- મને 7-8 મહિનાથી દરદ ને ખુજલી ને એવું થયું હતું, તો મેં બધી બહુ દવા કરી પણ મને આરામ નહોતો પડતો, અને મેં માનતા બી બહુ બધી રાખી હતી, પણ મને સારું થાય ને પાછું ચાલુ થઈ જાય. પછી મારી મમ્મીએ તમારી માનતા રાખી, ત્યાર પછી મને સારું થઈ ગયું હતું. પછી પાછું મેં એવું કે દવાથી કદાચ સારું થયું હોય તો પછી મેં પાછું ફરીથી ઉભરું, તો પછી મેં ફરી માનતા લીધી ને હવે મને સારું છે. અને મેં માનતા કરી હતી પણ વિડીયો નહોતો કર્યો, તો પછી પાછું મને ફરી થયું. તો આજે મેં મારી ઈચ્છાથી ખુશીથી તમારા માટે ચૂંદડી લાવી છું, અને મેં મારી જાતે તમને ઓઢાવવા માંગુ છું. માં
બરોબર, એટલે પહેલા 2 વખત તમારા મમ્મીએ માનતા રાખી, તમને સારું થઈ ગયું? ના, અહીંયા ચડાઈ હતી. હા, એટલે સારું થઈ ગયું હતું ને એ સમયે? હા, સારું થઈ ગયું હતું. પણ તમને એવું પણ હું પહેલા વિડીયો કેવું નથી જોતી, એટલે મને એટલું બધું એ નહોતું, કેમ કે મેં મતલબ કે બહુ બધી જગ્યાએ ફર્યા છે, પણ મારું કોઈ જગ્યાએથી કોઈ કામ નહોતું થતું. અને આજે મારી કૃપાથી મને સારું છે. મારી માએ માનતા રાખી હતી, હારું થઈ ગયું તું, હા. માનતા કરી ગયા તા, પણ તને મનમાં એવું હતું કે દવાથી હારું થયું. એવું હતું ને તમને? એ પહેલા એવું થયું હતું, પછી ફરી ચાલુ થઈ. થયું તો મેં મારી જાતે તમારી પાસે માફી માંગી અને ફરી માનતા લીધી. એમ હા, પછી કે મારી માંથી જે બી ભૂલ ચૂક હોય તો મને માફ કરજે, પણ મને સારું કરી પછી દેજે. પછી હારું થઈ ગયું. હા. ફરી માનતા કરવા એટલે કે વિડીયો નહીં મળે, આપણે મેલીને જતા રહીએ. ફરી માનતા રાખી, ફરી હારું થઈ ગયું. જો અને હવે તો મેં રાજી ખુશીથી તમારા માટે ચુંદડી લાવી છું. છેલ્લે લાયા વગર તો ના જ રહું. ના મળે. ભલે આશીર્વાદ. અને મને મારી છે ને, મેં તમને બહુ મતલબ પ્રાર્થના કરી હતી કે મને રોજ સપનામાં દર્શન આપો, પણ મને એક દિવસ દર્શન ના થયા. અને જ્યારે મેં એવું કહી દીધું કે મારી માડીની ઈચ્છા હશે ને તો મને સામેથી દર્શન કરાવશે, તો પછી એક દિવસ સવારમાં ઊંઘમાં જ મને છે ને આકાશમાં તમારા દર્શન થઈ ગયા. માડી કેવા સ્વરૂપમાં? કાળી ચુંદડી જોડેલી હતી માતાજી આવી. આવી. હા. અને આમ આકાશમાં જતા હોય ને એવા જ દર્શન થયા હતા. ભલે રામ. રામ માડી રામ. કોઈ બી ની માનતા રાખો ને, કોઈ બી તમારા ઘરના સભ્યોને, તો એને એવી જાણ કરવાની કે ભાઈ તું બધું કરીને થાક્યો તો કે હા હવે હું કુખાર મેલડીની માનતા રાખું છું, તો આ 10 દિવસમાં મટી જાય ને તો મારા જોડે આવવું પડશે, એને જવાબદારી લેજો. સારું થઈ જાય પછી કોઈ એવું કે આ તો એમને એમ થયું નસીબથી, તો પછી મન ખોટું લાગે. અજ્ઞાન તને ખબર નથી એટલે જ ભલે ભલે રામ. અંકુરિકા ક્યાંથી આવવાનું? વડોદરા. વડોદરાથી. તે શું માનતા એને રાખી? માસિકની તકલીફ હતી, તે દવા લઈને તારે જેને તારીખ આવે, બરોબર. તો પછી આવું 6 મહિને તારીખ આવે ને તો પછી મેં માનતા માને કે મારી દીકરીને રેગ્યુલર તારીખ આવી જશે તો હું ચૂંદડીને શ્રીફળ ને અગરબત્તી એવું આપીશ. દિવાળી પહેલા આવીશ કાં તો દિવાળી પછી આવીશ. એટલે એને 3 વાર તારીખ આવી ગઈ છે, એટલે મેં આજે માનતા પૂરી કરું છું. હવે જે કઈ બાકી હોય ને એ મારી માં પૂરું કરશે. બરોબર. એટલે આવી તકલીફ એમને કેટલા સમયથી હતી? એને છેલ્લા 7 વર્ષથી હતી. 7 વર્ષથી એવી તકલીફ હતી. એટલે તમે એની માટે દવાઓ ને બીજું બધું કર્યું જ છે. બીજે ભુવાઓએ કેમ? બધું જ કર્યું છે. એક ભુવાએ તેની લટ બી કાપી છે આના માટે. બરોબર. એટલું બધું કર્યું, દવાઓ કરાઈ તોય ક્યાંયથી સારું થયું ના થયું. નહીં માતાજીની ખાલી પ્રાર્થના કરીને તેને 3 વાર ડેટ આવી ગઈ છે અને હજુ મારી માં એનું ચાલુ રાખશે. હું એવું પ્રાર્થના કરું છું માતાજીને. ભલે રામ. હા. અને જે મારો અનુભવ હતો કે 6 મહિનાથી મારી રિક્ષામાં એટલું રોજ ને રોજ ધક્કા મારે ને ત્યારે જ મારી ગાડી ચાલુ થાય, તો હું રોજ રડતી હતી, રોજ જઈ કે એકના પર જીવવાનું છે તો માં મને કેમ આવું તકલીફ પડે છે. તો પછી એક દિવસ મેં વિડીયો જોઈને બધું બહુ જ કર્યું, હનુમાનજીનું કર્યું, પછી રામના મંત્ર તાંબાના લોટામાં જળ લીધું, 2 મેલરી માની અગરબત્તી કરી અને 251 મંત્ર કરીને પાણી રિક્ષામાં છાંટ્યું અને 2 અગરબત્તી માની ખુખાર મેલરી માની કરી કે માં જે ફોલ્ટ હોય ને એ પકડાઈ જવો જોઈએ. આજે 6 મહિનાથી હેરાન થાય છે તો પકડાઈ ગયો ફોલ્ટ રિક્ષાનો અને આજથી સુધી ગાડી ચાલે છે એમની. એટલે આ પરચોય મારી માએ એમનો પૂર્યો છે. પેલા ખર્ચા જ આવતા હતા, કઈ ખર્ચા જ આવતા 6 મહિનાથી રોજ ગાડીનો એમ ગાડીના ધક્કા મારે ને 2 છોકરીઓ તો જ ગાડી ચાલે, બાકી ચાલે જ નહીં. તે હું રોજ રડતી હતી, રોજ જઈ રડું હું કે કેવી રીતે જીવવું મારી. પછી કમ્પ્લીટ ચાલે રિક્ષા. હા, હમણાં